વધારે વરસાદને કારણે અનેક જગ્યા પર ભારે નુકસાન થયું છે ત્યારે દ્વારકાના દાત્રણ ગામમાં પણ વધારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। અતિવૃષ્ટિને કારણે ગામમાં એક ખેડૂતને 20 વીઘા વાવેતરમાં રેટાવોટર ફેરવી દેવાનો વારો આવ્યો હતો તો અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા 20 વીઘાના વાવેતરમાં રેટાવેટર ફેરવી દેવાયું હતું તો પશુને ચારો પણ ન થાય તેટલું ભારે નુકસાન મગફળીમાં થયું હતું તો ખેડૂતોને 1 વીઘાના વાવેતરમાંથી 15 થી 20 હજારનું નુકસાન થતું હતું કારણ કે ખેડૂતોનો પાક અને ચારો બંને નુકસાનમાં હતો। સારો હતો અને પાછોથી એકદમ 2 થી 2.5 મહિના સુધી વરસાદ એક ધારો ચાલુ રહ્યો અને પાણી ખેતરની માલિકો 2 મહિના ભર્યા રહ્યા એના હિસાબે મગફળી માંડી છે સડવા અને સડી ગઈ છે એટલે હવે ભેગી કરવી કે ઢોરના ચારામાં ક્યાંય ઉપયોગ આવે એમ નથી, મજૂરીમાં પરવડે એમ નથી એટલે હવે લગભગ ખેડૂતે એવું નક્કી કરી લીધું છે કે ભાઈ આને રોટાવેટર મારી અને વેલરું સાફ કરી તો હુકાય, પણ હુકાવાથી એ શિયાળુ પાક આવે એવું કંઈ દેખાતું નથી માટે સરકાર જે કંઈ આની અંદર સહાય સારામાં સારી મળે અને વહેલી તકે મળે એવી અમારી અપેક્ષા છે। કારણે 2.5 મહિના સુધી સતત પાણી ભરાયેલું રહ્યું, આ જ ખેતરમાં માછલા થઈ ગયા, આ જ ખેતરમાં શેવાળ થઈ ગયો અને પછી હવે જ્યારે પાણી હુકાયું તો રાતડીયો પાક રોગ આવ્યો અને રાતડિયા રોગના કારણે અત્યારે આ મગફળી ઢોર પણ ખાય એમ નથી એટલે ખેડૂતે નક્કી કર્યું કે ખર્ચા ઉપર વધારે ખર્ચો 15 થી 20 હજારનો ખર્ચો દ્યો દે, બીજો વીઘે 5 હજારનો ખર્ચો એટલે રોટાવેટર હાકી અને મગફળીને જમીનની આરે ભેળવી દીધી છે। સારામાં સારો વરસાદ થયો તો વાવણીનો, તે પછી 3-4 વખત રેલ ફરી ગઈ અને પાક નિષ્ફળ ગયો, રતડિયો આવી ગયો, માલ ચરો ખાય એમ નથી, મજૂરી પરવડે એમ નથી અને હવે રોટાવેટર હાકી છે અને જેમ બને એમ સરકાર અમને સહાય આપે સારામાં સારી એવી અમારી વિનંતી છે।